નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, એસઆઈપી આ ત્રણ શબ્દોનું જોડાણ છે અને તેનું શોર્ટ ફોર્મ છે ત્રણ શબ્દોનું. અને આજકાલ આ શબ્દ સારી રીતે પ્રચલિત થઈ ગયો છે અથવા તો ચારે બાજુ સવાઈ ગયો છે, ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડની બાબતમાં. આપણે સ્ટોક તથા ફંડામેન્ટલના બારામાં આગળ વધીએ તે પહેલા આ એસઆઈપી ઉપર થોડી ચર્ચા કરી લઈએ, કારણ કે આજકાલ આ એસઆઈપી ના ફાયદા વિશે બહુ બધા લોકો, જેમ કે એજન્ટથી લઈને યુટ્યુબર સુધી બધા સમજાવે છે. પરંતુ દોસ્તો, દરેક સિક્કાને બે બાજુ હોય છે. ફાયદા હોય છે તેવી રીતે તેના ગેરફાયદા પણ હોય છે. જેનું એક્શન હોય છે તેનું રિએક્શન પણ હોય છે અને તેના વિકલ્પ એટલે કે ઓપ્શન પણ હોય છે. હવે આ એસઆઈપી નું ફૂલ ફોર્મ થાય છે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. હવે આ ઇન્વેસ્ટમેન્ટ અને પ્લાન આ બંને શબ્દો તો બરાબર છે, પરંતુ આપણે થોડો પ્રકાશ પાડવો છે આ સિસ્ટમેટિક શબ્દ ઉપર. હવે જો આ સિસ્ટમેટિક શબ્દ ઉપર આપણે બારીકાઈથી અભ્યાસ કરીએ ને અને તેના અર્થઘટનો ચકાસીએ તો નક્કી કરેલું અથવા ફિક્સ એવું પણ કંઈક મળે છે. અને આ નક્કી કરેલું, ફિક્સ, સિસ્ટમ આ શબ્દોનો પ્રયોગ જ્યાં જ્યાં થાય છે ત્યાં ત્યાં જાણે અજાણે જડતા શબ્દ ચૂપી રીતે દાખલ થઈ જતો હોય છે, તેમાં જોડાઈ જતો હોય છે. અને આ એસઆઈપીમાં પણ આ સિદ્ધાંત લાગુ પડી જાય છે, જેનું પ્રમાણ પણ છે. જ્યારે પણ કોઈ એજન્ટ અથવા એક્સપર્ટ ફાયદા સમજાવે એસઆઈપીના, ત્યારે એવું અચૂક સમજાવે છે કે દરેક ઘટાડે માલ ખરીદાતો હોવાથી એવરેજ નીચી રહે. વાત પણ સાચી છે, પરંતુ એક વાત કહેવાનું ચૂકી જતા હોય છે તેઓ શ્રી કે જ્યારે માર્કેટ ટોપ લેવલે હોય અને અમુક લેવલ પછી ન ખરીદવાનું થતું હોય ત્યારે તે ઊંચા લેવલે પણ સિસ્ટમમાં દાખલ થયા હોવાથી જડતાપૂર્વક માલ ખરીદવો પડે છે. તેનું શું? અને ખરીદવો પણ પડે છે તે સિસ્ટમમાં છુપી જડતા છુપાયેલી છે તેનું એક પ્રમાણ છે, એક પુરાવો છે. તો હવે સવાલ એ થાય કે આનો વિકલ્પ શું? તો દોસ્તો, આનો બેસ્ટ વિકલ્પ છે કે આપણે પોતે જ દર મહિને નક્કી કરેલી રકમ આપણી રીતે આપણા નિર્ણયથી રોકાણ કરીએ, અને તે પણ પૂરેપૂરી ફ્લેક્સિબિલિટી સાથે, જડતાથી બિલકુલ દૂર રહીને. હવે સવાલ એ આવે કે જડતા છોડીને ફ્લેક્સિબલ રહેવું કઈ રીતે અને એટલે શું? અને બીજું કે ફંડ મેનેજરનું કામ કોણ કરે? કારણ કે મ્યુચ્યુઅલ ફંડ અને ડાયરેક્ટ ઇક્વિટી ઇન્વેસ્ટ બંને સૈદ્ધાંતિક રીતે અલગ બાબત છે. તો સજ્જનો, ડાયરેક્ટ ઇક્વિટી ઇન્વેસ્ટ વાળો મુદ્દો આમાં આવતો જ નથી. આનો જે વિકલ્પ છે તે છે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એટલે કે ETF. અને આ ETFમાં સમગ્ર મહિના દરમિયાન દરેક ઘટાડે, ઇવન ત્યાં સુધી કે દિવસમાં પણ લિમિટ મૂકી શકાય અને ખરીદ વેચાણ થઈ શકે છે. આમાં કોઈ એક્ઝિટ લોડ પણ લાગતો નથી. હવે પાછો સવાલ એ થાય કે આમાં ફાયદો શું કમ્પેર ટુ એસઆઈપી? તો સજ્જનો, આ ETFમાં શું હોય છે કે સૌથી પહેલા તો માર્કેટમાં જ્યારે વ્યાજબી PE રેશિયો હોય ત્યારે પૂરેપૂરો અભ્યાસ કરીને ખરીદી શકાય છે. અને બીજું કે માર્કેટ જ્યારે અમુક લેવલથી ઉપર જાય, નિફ્ટીનો PE રેશિયો ઉપર જતો રહે, તે સમયે સૌથી પહેલા તો ભૂતકાળમાં કરેલા ઇન્વેસ્ટમાં થોડું પ્રોફિટ બુકિંગ થઈ જાય અથવા કરી શકાય. અને બીજું, આપણે જેમ ચર્ચા કરી ગયા તેમ આપણે પૂરેપૂરા ફ્લેક્સિબલ રહીને પવન તથા અનુકૂળતા જોઈને પૂરા વિવેક સાથે અન્ય ઓપ્શન તરફ વળી શકીએ છીએ. ઇન્વેસ્ટ તો જે રકમનું કરવાનું થતું હોય તે કરવાનું જ હોય છે, અને સાથોસાથ પ્રોફિટ બુક જે કર્યું હોય તે મૂળ રકમ તથા પ્રોફિટનું પણ નવેસરથી ઇન્વેસ્ટ કરવાનું જ હોય છે. પરંતુ અહીં આવે છે ફ્લેક્સિબિલિટીનો પ્રયોગ કરવાનું. અને બીજું કે આપણે કોઈ ફિક્સ ચોકઠામાં ફિટ નથી થઈ ગયા, માટે આપણે પૂરેપૂરો વિવેક રાખી પૂરી સભાનતાથી ટેમ્પરરી એવી સલામત જગ્યાએ ધીરે ધીરે ટ્રાન્સફર થઈ શકીએ છીએ. ઉદાહરણ તરીકે ગોલ્ડ ETF અથવા લિક્વિડ ETF વગેરેમાં દાખલ થવાથી મૂડીની સલામતી પણ વધી જતી હોય છે, અને જે માર્કેટ ટોપથી ઘટવાની સાયકલ હોય છે તેનાથી બચી જતા હોઈએ છીએ. ત્યાર પછી પાછું માર્કેટ ઘટતું જ હોય છે, જેમાં 24,000થી નિફ્ટી ઇન્ડેક્સ ઘટ્યો તેવી રીતે. અને તે સમયે યોગ્ય મોકો જોઈને ફરી પાછા ઇક્વિટી ETF તરફ વળી જવાથી મ્યુચ્યુઅલ ફંડની જે NAV ઘટી જતી હોય છે તેનાથી બચી શકાતું હોય છે. તથા ઊંચા માર્કેટે
રોકાણ ઓટોમેટિક સિસ્ટમથી મને કમને પણ જે થઈ જતું હોય છે તેનાથી પણ બચી શકાતું હોય છે. કારણ કે જડતા અને ફ્લેક્સિબિલિટી આ બંને શબ્દો બિલકુલ એકબીજાથી વિરોધાભાસી છે. અને છેલ્લે દહીંનું ગોરસું તો એનું એ જ છે, માત્ર વલોવવાની પદ્ધતિમાં ફેર છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.